હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અમે નીકળ્યા છીએ સાળંગપુર જવા. તો બધાને મહાદેવ હર. તું મહાદેવ હર. ચાલો તો બધા અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો ચોટીલા આવી ગયું છે અને અમે જો ઓનેસ્ટ હોટલમાં આવી ગયા છીએ ચા પાણી નાસ્તા માટે. તો જો અહીંયા પૌવા છે, ચા મગાવી છે અને સાથે ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા. તો ચાલો બધાય નાસ્તો કરવા. પૌવા અને વણેલા ગાંઠિયાનો જો બધાય નાસ્તો કરે છે. તો આવી જાઓ બધાય નાસ્તો કરવા. જોવો અહીંયા ઓનેસ્ટ હોટલમાં અમે નાસ્તો કરવા બેઠા હતા ને, તો અહીંયા જો બાજુમાં જ અહીંયા મંદિર છે ચામુંડ માતાજીનું. તો અહીંયા પ્રસાદી ઢોળાયેલી છે ને, તો અહીંયા જોવો ઊંદેડી નાસ્તો કરવા આવી છે. જોવો ખાય છે બધું. જો સાળંગપુર મંદિરે પહોંચી ગયા છીએ અમે. આખો એનો વ્યૂ જોવો. જો કેવડી મોટી મૂર્તિ છે. જો આજે શનિવાર છે તો કેટલો બધો ટ્રાફિક છે હનુમાન દાદાના મંદિરે. જો સાળંગપુર દાદાના દર્શન કરીને અમે રિટર્નમાં જો ઘેલા સોમનાથ મંદિર આવ્યા છીએ. જો આ ઘેલા સોમનાથ મંદિરનો વ્યૂ તમને દેખાડું. જો કેવો સરસ છે. વચ્ચે સેન્ટરમાં મંદિર છે અને આજુબાજુનો વ્યૂ બહુ સરસ છે. જો અહીંયા ગાર્ડન પણ કેટલું સરસ છે. જો પાણીના ફુવારા અને બધું સરસ છે. મહાદેવની મૂર્તિ છે અહીંયા. જો આ ઘેલા સોમનાથ મંદિર છે. મંદિરની બહાર હાથી રાખ્યો હતો. તો જો વાનીનો ફોટો લીધો છે આપણે અહીંયાથી. સોરી, ફોટો નહીં પણ વિડીયો લીધો. જો બસ હવે આવતી રહે. હવે અહીંયા આવતી રહે વાની. અહીંયા સિંહ આગળ લઈ લો તારો. હાલ જો મેઇન ગેટ છે ને મંદિરનો, એની આગળ જ છે. અને આ મંદિર છે જો મહાદેવનું, ઘેલા સોમનાથ મહાદેવ. હાલો, ગાર્ડન બહુ મસ્ત છે. એક તો પેલા અલગ અલગ જાત છે. જો ફ્લાવર્સ છે. બહુ સરસ જગ્યા છે. એકવાર આવવા જેવી છે ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે. જો આ રસ્તામાં અમે રાંદલના દળવા જતા હતા ને, મંદિર તરફ જવાનો રસ્તો છે. તો ત્યાં જુઓ કેટલી બધી પવનચક્કી છે. જુઓ તમને દેખાડું. અને આ એક પવનચક્કી તો સાવ બાજુમાં જ હતી. અમે રોડ ઉપરથી અહીંયા આમ નીકળ્યા ને, તો સાવ અહીંયા નજીકમાં જ છે. એટલે મેં કીધું લાવો તમને બધાને દેખાડું. જુઓ કેટલી બધી પવનચક્કી છે. જુઓ એનો નજારો. અને અહીંયા ખેતર છે. જુઓ અહીંયા સામે પણ ખેતર છે ચારેય બાજુ. અને આ પવનચક્કી જો
જો અમે અહીંયા આવી ગયા છીએ, આ રાંદલના દડવા છે, ત્યાં છે રાંદલ માતાજીનું મંદિર. જોવો તો તમને દેખાડું બધાને. જો આ આખું મંદિર છે. જો આ રાંદલના દડવાથી અમે ગોંડલ જતા હતા ને, તો અહીંયા વચ્ચે જ આ શનિદેવનું મંદિર આવે છે. અને ત્યાંનું આખું ગાર્ડનમાં આમ જો પક્ષીના અવાજ કેટલા આવે છે, જો કેટલા બધા પક્ષી છે ને, જગ્યા બહુ મસ્ત છે. જો તમને નેચરલી સંભળાવું પક્ષીઓનો અવાજ, જો સાંભળો. અહીંયા જો ગાર્ડન છે, હિંચકા લપસ્યા ને એવું રાખ્યું છે. બહુ મસ્ત વ્યૂ છે અને જગ્યા પણ બહુ સરસ છે. જો કેવો પક્ષીઓનો અવાજ નેચરલ. અને જો તમને આ શનિદેવનું મંદિર પણ નજીકથી દેખાડું. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો મળ્યા કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.